નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆત કરીશું ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપીને થોડી જ વારમાં હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી થોડી જ વારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। કાર્તિક પટેલની ખ્યાતિ કાંડ મામલે 65 દિવસ બાદ ધરપકડ કરાઈ છે। કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। મહત્વપૂર્ણ છે કે 65 દિવસ બાદ કાર્તિક પટેલ કે જે પોલીસના સકંજામાં આવી ગયો છે અને હવે થોડી જ વારમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અમારા સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સચિન, આખરે 65 દિવસ બાદ કાર્તિક પટેલ ઝડપાઈ ગયો છે, ધરપકડ કરી લેવાઈ છે અને આજે થોડી જ વારમાં હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જિજ્ઞાસા, જે પ્રકારે આખો મામલો છે અને જે પ્રકારે આખી ઘટના ખ્યાતિ હોસ્પિટલમાં બની અને પરત દર પરત જે પ્રકારે આખી ઘટનાક્રમ સામે આવ્યો, એ ઘટનાક્રમ સામે આવ્યા બાદ એ બાબતની ગંભીરતા જણાઈ। ખુદ આરોગ્ય મંત્રાલયે આમાં હસ્તક્ષેપ કર્યું અને આરોગ્ય મંત્રાલયે જે છે એ આ સમગ્ર મામલામાં પોલીસને પણ તાકીદ કરી, સરકારે તાકીદ કરી અને સરકારે તાકીદ કરીને આખી જે તપાસ છે તપાસની ગંભીરતા વધી ગઈ। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસમાં ઝુકાવ્યું અને જે પ્રકારે એક પછી એક આરોપીની ધરપકડ થઈ અને ધરપકડ થયા બાદ 65 દિવસ બાદ કાર્તિક પટેલ જે છે એ પોલીસના હાથમાં આવ્યો છે, ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવ્યો છે। ઘણા બધા સવાલો છે, સવાલોના જવાબ હજુ મેળવવાના બાકી છે। સ્વાભાવિક રીતે કોર્ટમાં આજે એનું પ્રોડક્શન છે અને કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરશે એટલે 14 દિવસના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। ઘણા બધા સવાલોમાં સવાલ પહેલો એ છે કે કાર્તિક પટેલ કોની મદદથી અત્યાર સુધી આટલા સમય સુધી એ ભાગતો ફરતો રહ્યો, સાથે જ સાથે એનો જે મોબાઈલ ફોન છે, મોબાઈલ ફોન જો પોલીસના હાથમાં લાગે તો એનામાંથી ઘણા બધા બીજા જે લિંક્સ છે એ લિંક્સ ખુલી શકે છે। કોણ કોણ એના સંપર્કમાં હતું, કોણ એને આર્થિક મદદ કરી રહ્યું હતું અને અત્યાર સુધી રોકાયો તો કઈ કઈ જગ્યાએ રોકાયો હતો, આ બધી જ બાબતો છે જેના સવાલના જવાબ હજુ મળવાના બાકી છે। આ સાથે જ સાથે ખ્યાતિ હોસ્પિટલમાં એનું જે રોકાણ હતું એ રોકાણ કેટલું હતું, કઈ રીતનું હતું, આ બધી જ બાબતો અને સાથે સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે જે પ્રકારે PMJY કાર્ડ મેળવવામાં અને આ પ્રકારે જે હોસ્પિટલના ડોક્ટર્સ છે એમની સાથેની સાંઠગાંઠની જે સમગ્ર બાબતો છે એ બાબતો પણ સામે આવશે। જે કેમ્પ એમના દ્વારા કરવામાં આવ્યા હતા, સમગ્ર જે બાબતો છે બાબતો હવે સામે ખુલશે અને એ ઇન્વેસ્ટિગેશન છે એ ઇન્વેસ્ટિગેશન આગળ શરૂ પણ થશે, પરંતુ એના માટે પોલીસને કસ્ટડીની જરૂર છે। એ પ્રકારના મુદ્દાઓ જે છે કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને કોર્ટ જે છે આ સમગ્ર બાબતો જેમાં ડિફેન્સ તરફથી પણ જે મુદ્દાઓ છે મુદ્દાઓ મૂકવામાં આવશે અને જે પ્રોસિક્યુશન છે એના તરફથી પણ આ મુદ્દાઓ મૂકવામાં આવશે અને ત્યારબાદ કોર્ટ પોતાનો નિર્ણય લેશે। પરંતુ આ જે સમગ્ર મામલો છે મામલામાં જે પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો, એક પ્રકારે લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતો હોવાની આખી જે ઘટના છે ઘટના સામે આવી હતી અને એ પણ ફક્ત અને ફક્ત રૂપિયા બનાવવા માટે નહીં, પણ સરકારી રૂપિયા જે કહી શકાય આપણે કે જે યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે એને પોતાના ખિસ્સામાં ભરવા માટેનો આ એક જે ષડયંત્ર હતું એ ષડયંત્રનો પર્દાફાશ થયો છે। પછી પણ PMJY યોજના સાથે સંકળાયેલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આખીને આખી જે ઘટના છે એ ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો, શું રોલ હતો, કોનો શું રોલ હતો, કાર્તિક પટેલ કઈ રીતે આમાં સંડોવાયેલો છે, બધી જ બાબતો જે છે એ પોલીસ રિમાન્ડ થશે અને સમગ્ર જે તપાસ આગળ થશે એ તપાસ દરમિયાન ખ્યાલ આવશે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો આખરે હવે થોડી જ વારમાં કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે।